સુરતમાં ઔદ્યોગિક નગરી હોવાથી અહીં અનેક જીઆઈડી શો ધમધમે છે. ટેક્સટાઇલ માર્કેટ તો પણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહી છે અને કેમિકલ પ્રોડક્શન કરતી કંપનીઓ હોય અને યાર્ન બનાવતી કંપનીઓ હોય કે ટેક્સટાઇલની પ્રોસેસિંગ હાઉસ હોવાને કારણે અનેક વખત ભીષણ આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. તેથી સુરત ફાયર વિભાગે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચવા માટે નવા સાધનો ખરીદી કરી રહી છે. સુરત શહેરની અંદર ખૂબ મોટી ઇમારતો હોવાને કારણે તેમજ અનેક મોટા ઔદ્યોગિક એકમોને હોવાને લીધે જ્યારે પણ આગ લાગવાની ઘટના બને છે ત્યારે તેના પર કાબુ મેળવવા માટે અમુક ચોક્કસ પ્રકારના સાધનો હોવા જરૂરી છે. સુરત શહેરમાં જ્યારે પણ મોટી ઇમારતોમાં આગ લાગે છે ત્યારે તેના ઉપર પાણીનો છંટકાવ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા ઝડપથી કામગીરી કરી શકાતું નથી અને તેના કારણે અનેક વખત દુર્ઘટના રોકવાને બદલે વધુ વિકરાળ થઈ જાય છે. વધુ ઊંચાઈ સુધી કામ કરી શકે તેવા ફાયરના સાધનોને કારણે શક્ય તેટલી ઝડપથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ શકે છે. માટે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા 104 મીટર ઊંચા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા માટે તજવીજ શરૂ કરાઈ હતી અને ચીફ ફાયર ઓફિસર બસંત તરીકે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા ઓછામાં ઓછી ઇમારત સુધી આગ પર કાબુ મેળવી શકાય અને તેના માટે 104 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાની તૈયારી કરી હતી. શહેરમાં મોટામાં મોટી ઇમારતમાં આગ લાગી હોય અને તો તે ફસાયેલા લોકોને રેસ્ક્યુ માટે પણ હાઇડ્રોલિક પ્લેટફોર્મ મદદરૂપ થઈ શકે છે. થર્મલ ઇમેજ કેમેરા ડ્રોન પર ખૂબ જ મદદરૂપ થઈ, કારણ કે ઘણી વખત જ્યારે આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે, જેથી અંદર કોઈ વ્યક્તિ ફસાયો હોય તો નરી આંખે જોઈ શકાતું નથી. થર્મલ કેમેરા ઇમેજ વાળા ડ્રોનને કારણે ધુમાડાની અંદરની તરફ જ્યાં પણ આપણે જોઈ શકાતા નથી ત્યાં પણ કોઈ વ્યક્તિ ફસાયો હોય તો અથવા તો આગ ચાલુ હોય તો થર્મલ ઇમેજ કેમેરા થકી સરળતાથી જોઈ શકાય છે, જેના આધારે કોઈ વ્યક્તિ અંદર ફસાયો હોય તો તેને ઝડપથી પણ કાઢી શકાય છે બહાર. અને એટલું જ નહીં, પણ મોટી ઇમારતો જ્યારે આગ લાગે છે, મોટી ઇમારતો પર જ્યારે આગ લાગે છે ત્યારે સાદા ડ્રોન કેમેરાથી વર્ટિકલ વ્યૂ પણ આપણને ઝડપથી મળી જાય છે. જેથી કઈ દિશાથી આગને કંટ્રોલ કરવી જરૂરી છે તે પણ આપણે કરી શકીએ છીએ. सूरत महानगर पालिका में 25-26 का जो बजट है उसमें हाइड्रोलिक लीटर प्लेटफॉर्म ALP 104 मीटर का प्रोविजन रखा हुआ है और सूरत महानगर पालिका विस्तार में काफ़ी हाई राइज बिल्डिंग अभी आने वाली है, टॉल बिल्डिंग. सूरत महानगर पालिका को खुद का जो ऑफिस है वो रिंग रोड पे नया जो कंस्ट्रक्शन चल रहा है, तो 104 मीटर के आसपास उसका हाइट है. तो अभी फ़िलहाल हमारे पास 90 मीटर का हाइड्रोलिक प्लेटफॉर्म है और 104 मीटर का हाइड्रोलिक प्लेटफॉर्म इंडिया में ओनली चेन्नई के पास अवेलेबल है. तो अहमदाबाद में इस तरह का टेंडर निकाला 104 मीटर का प्रोक्योरमेंट के लिए और सूरत महानगर पालिका भी इस लेटर को प्रोक्योर करने के लिए अभी तैयारी में है. कब आएगी ये गाड़ी? इसमें करीब 1.5 से 2 साल का टाइम लगता है इसमें प्रोसेस में. बुकिंग करने के बाद में LC वगैरह खोलना और फिर फिनलैंड और जर्मनी वगैरह की कंपनियां हैं, तो वहाँ पर ये ऑर्डर देने के प्लेस करने के बाद में फिर उसका चालू होता है फैब्रिकेशन. कीमत कितनी होगी अंदर? करीब 35 करोड़ के आसपास जो अहमदाबाद महानगर पालिका का जो ऑर्डर मिला है करीब 35 करोड़ के आसपास है, तो इसके आसपास का बजट रहता है. कितनी हाइट तक जाएगी? 104 मीटर हाइट तक है मैक्सिमम हाइट, लेकिन वर्किंग हाइट अगर देखेंगे तो एंगल उसमें देखें 75 डिग्री और 80 डिग्री के आसपास हम लोग काम कर सकते हैं, तो 90 मीटर तक का हमको इसमें बेनिफिट मिलेगा. रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत.